ग्रुप ऑफ स्कूल में आपનું સ્વાગત છે। तो विद्यार्थी मित्रों હવે આજના લેક્ચરમાં આપણે જોઈશું નવું ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો। હવે આ જે ચેપ્ટર છે એ આપણે આગળના જે રસાયણ વિજ્ઞાનમાં ભણેલા હતા તેના કરતાં આ ચેપ્ટર જે છે એ અલગ છે। એ રસાયણ વિજ્ઞાનનો જ હિસ્સો બરોબર, પણ તેમ છતાંય આગળનું જે રસાયણ વિજ્ઞાન હતું એને શું કહેવામાં આવે છે? અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, એટલે કે ઇનઓર્ગેનિક। અને આ જે આપણે ભણવાના છે એ કાર્બનિક રસાયણ વિજ્ઞાન, मतलब कार्बन आधारित रसायण विज्ञान। એટલે આ ચેપ્ટરની અંદર આપણે કાર્બન અને કાર્બન આધારિત क्या क्या સંયોજનો છે એ સંયોજનો આપણે કઈ કઈ રીતે ઉપયોગી છે અને કઈ રીતે એ સંયોજનો બનાવવામાં આવે છે એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે બરોબર। તો મુખ્યત્વે આ ચેપ્ટરમાં આપણો મુખ્ય કેન્દ્ર બિંદુ કોણ રહેશે? કાર્બન। કારણ કે આ ચેપ્ટરમાં આપણે જેટલા પણ સંયોજનો વિશે ભણવાના છીએ એ બધા સંયોજનો કાર્બન આધારિત હશે, मतलब બધા સંયોજનોના કેન્દ્રમાં કોણ હશે? કાર્બન હશે બરાબર। તો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ તો ચેપ્ટરનો પ્રથમ પ્રશ્ન આવે છે પૃથ્વીના પોપડામાં અને વાતાવરણની અંદર કાર્બનનું પ્રમાણ, એટલે કે કાર્બનની માત્રા જે છે એ કેટલી છે? તો જો પૃથ્વી ઉપરના જેટલા પણ સજીવો છે એ સજીવોની સંરચનાઓ કાર્બન આધારિત છે, मतलब આપણે આપણી વાત કરીએ તો આપણું આખું શરીર જે છે એ શાનું બનેલું છે? કાર્બન આધારિત છે। ઉદાહરણ તરીકે પ્રોટીન તો કાર્બન છે, વિટામિન્સમાં કાર્બન હોય છે, ગ્લુકોઝમાં એમાં પણ કાર્બન હોય છે, આપણા ડીએનએના અણુઓ એમાં પણ કાર્બન હોય છે। એટલે સજીવોની શરીર રચના જે છે એ શાના આધારિત છે? કાર્બન આધારિત છે। બીજું કે પૃથ્વીના પોપડામાં અને વાતાવરણની અંદર કાર્બનની માત્રા ખૂબ જ ઓછી છે। જો માત્ર કાર્બનની વાત કરે છે, કાર્બન ડાયોક્સાઇડ નહીં। તો પૃથ્વીના પોપડામાં કાર્બનની માત્રા કેટલી છે? માત્ર 0.02%। અને એમાં પૃથ્વીના પોપડામાં આપણે કાર્બન કયા સ્વરૂપે મળે છે? કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે। આ ઉપરાંત કોલસા અને પેટ્રોલિયમ સ્વરૂપે આપણે પૃથ્વીના પેટાળમાંથી કાર્બન મળે છે। બીજું વાતાવરણની વાત કરીએ તો વાતાવરણની અંદર કાર્બનનું પ્રમાણ 0.03% છે, 0.03%। અને એમાં વાતાવરણમાં કાર્બન કયા સ્વરૂપે જોવા મળે છે? કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે જોવા મળે છે। તો આવી રીતે પૃથ્વીના પોપડામાં 0.02% અને વાતાવરણમાં 0.03%। તો આવી રીતે પૃથ્વી ઉપર કાર્બનની માત્રા જે છે કેવી છે? ખૂબ જ ઓછી છે। અને કાર્બન જે છે આપને મળે છે ક્યાં સ્વરૂપે મળે છે? સંયોજન સ્વરૂપે મળે છે। હવે આપણે વાત કરીશું કાર્બનમાં બંધ, એટલે કે કાર્બનિક બંધ અને સહસંયોજક બંધ। એટલે કાર્બનમાં જે બંધ જોવા મળે છે કાર્બનના બે પરમાણુ વચ્ચે અથવા તો કાર્બન અન્ય કોઈ પરમાણુ સાથે જોડાય ત્યારે કયા બંધથી જોડાય છે? સહસંયોજક બંધથી જોડાય। તો હવે આયનીય બંધ અને સહસંયોજક બંધ બંનેમાં તફાવત શું? તો આયનીય બંધ કોને કહેવાય? જ્યારે એક ધાતુ અને એક અધાતુ, ધાતુ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે, અધાતુ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે। ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન આયન, અધાતુ ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ આયન। આ ધન અને ઋણ આયન વચ્ચે આકર્ષણ થઈને જોડાય તો એ જે બંધ બન્યો એને શું કહેવાય? આયનીય બંધ। અને એક બીજો બંધ આવે છે સહસંયોજક બંધ। સહસંયોજક બંધમાં શું હોય છે? બંને અધાતુ પદાર્થો જે છે કે જે બંને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા હોય એ બંને વચ્ચે જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનાય ને એ બંધને શું કહેવામાં આવે છે? સહસંયોજક બંધ। તો આયનીય સંયોજનોની વાત કરીએ પહેલાં, આયનીય બંધથી જે સંયોજનો બને છે એ સંયોજનોના ગુણધર્મ કયા છે? આપણે ચેપ્ટર નંબર 3માં જોયેલા હતા એ જ છે। તો આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય। આયનીય સંયોજનનું ઉદાહરણ દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ, જેમાં સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે, ક્લોરિન ઇલેક્ટ્રોન મેળવે છે અને બંને જોડાય। તો સોડિયમ ક્લોરાઇડ જે છે આયનીય સંયોજન છે એનો પહેલો ગુણધર્મ શું છે? ગલન બિંદુ ઉત્કલન બિંદુ બંને ઊંચા હોય। બીજો કે આંતરઆણવીય આકર્ષણ બળ કેવા હશે? વધારે હશે, પ્રબળ હશે। આંતરઆયનીય આકર્ષણ બળ મતલબ સોડિયમ અને ક્લોરિન વચ્ચે આકર્ષણ બળ વધારે હોય એટલા માટે આપણે એને સરળતાથી તોડી શકતા નથી। બીજું આયનીય સંયોજનો જલીય દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે, મતલબ જો આયનીય સંયોજનનું દ્રાવણ બનાવવામાં આવે અથવા તેને પાણીમાં પીગાળવામાં આવે ત્યારે એ દ્રાવણ જે છે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે। બીજું આયનીય સંયોજનો મોટા ભાગે કેવા મળે છે? ઘન અવસ્થામાં। શા માટે? કારણ કે આયનીય સંયોજનો છે એના વચ્ચે આકર્ષણ બળ કેવું હોય છે? વધારે। અને વધારે આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજનો જે છે એ પ્રબળ આકર્ષણથી જોડાયેલા હોય એટલે આપણે ઘન અવસ્થામાં મળે છે। બીજું આયનીય સંયોજનો પાણીમાં સુદ્રાવ્ય હોય છે, મતલબ પાણીમાં નાખીશું તો આયનીય સંયોજનો જે છે સારી રીતે પાણીમાં ઓગળી જશે। કાર્બનિક સંયોજન અથવા તો સહસંયોજક સંયોજનના ગુણધર્મ। સહસંયોજક સંયોજન કોને કહેવાય? એવા સંયોજન કે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બનેલા હોય એ સંયોજનને શું કહીશું? સહસંયોજક સંયોજન। જેમ કે પાણી,
તો પાણીને આપણે સહસંયોજક સંયોજન કહી શકીએ, કારણ કે એ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનેલું છે. તો સહસંયોજક સંયોજનોના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ નીચા હોય. ગલન બિંદુ એટલે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવું, અને ઉત્કલન બિંદુ એટલે જે તાપમાને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય. તો જો પાણી છે, પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100 ડિગ્રી નીચું, અને ગલન બિંદુ કેટલું છે? 0. એટલે સહસંયોજક સંયોજનો જે છે અથવા તો કાર્બનિક સંયોજનો હોય એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ બંને કેવા હશે? નીચા હશે. એની વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ કેવું હશે? ઓછું હશે, નિર્બળ હશે. શું કામ? કારણ કે ઇલેક્ટ્રોનની આપલે કરીને નથી જોડાણા, મતલબ ધન અને ઋણ આયન વચ્ચે આકર્ષણ વધારે હોય. અહીંયા તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયેલા છે એટલે આંતરાણવીય આકર્ષણ બળ ઓછું હોય છે. બીજું, કાર્બનિક સંયોજનો મોટા ભાગે વિદ્યુતના અવાહક હોય. જેમ કે શુદ્ધ પાણી, નિસ્યંદિત પાણી છે એ વિદ્યુત પ્રવાહનું વહન કરતું નથી. જે પાણી વિદ્યુત પ્રવાહનું વહન કરે છે ને એ ક્ષારવાળું પાણી હોય. તો નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી. એટલે એવું કહી શકીએ કે સહસંયોજક સંયોજનો છે એ વિદ્યુતના અવાહક હોય છે. આ સંયોજનો ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થામાં જોવા મળે. પાણી આપણે ઘન અવસ્થામાં મળે, પ્રવાહી અને વાયુ અવસ્થામાં જોવા મળે છે. આ સિવાય બીજા બધા એવા સંયોજનો છે કે જે આપણે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થામાં જોવા મળે. બીજું, આ સંયોજનો પાણીમાં અદ્રાવ્ય હોય છે, પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય. કાર્બનિક દ્રાવકનું ઉદાહરણ લેવું હોય તો પેટ્રોલ. તો પેટ્રોલ છે એને કાર્બનિક દ્રાવક કહી શકીએ. તો આ સંયોજનો જે છે, કાર્બનિક સંયોજનો, એ કાર્બનિક દ્રાવણોમાં આસાનીથી શું થશે? ઓગળી જશે, પણ પાણીમાં ઓગળશે નહીં. હવે આપણે વાત કરીશું આ ચેપ્ટરમાં જેની કરવાની છે કાર્બન. તો કાર્બનના સંયોજનોને સમજતા પહેલાં આપણે કાર્બનની સંયોજકતા સમજીએ. તો પ્રશ્ન નંબર 4, કાર્બનની ચતુઃસંયોજકતા સમજાવો. હવે કાર્બનની સંયોજકતા સમજવા માટે આપણે એનો પરમાણુય ક્રમાંક ખ્યાલ હોવો જરૂરી છે. સંયોજકતા કોને કહીશું? તો કોઈ પણ તત્વનો પરમાણુ જેટલા ઇલેક્ટ્રોન મેળવવાની અથવા તો ગુમાવવાની વૃત્તિ ધરાવે છે એને આપણે એને શું કહીશું? સંયોજકતા. દાખલા તરીકે આપણે એમ કહીએ કે સોડિયમ છે 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, તો સોડિયમની સંયોજકતા કેટલી કહેવાશે? 1. દાખલા તરીકે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો એની સંયોજકતા કેટલી કહેવાય? 2. તો કાર્બનની સંયોજકતા કેટલી છે? 4 છે. તો એ 4 સંયોજકતા વિશે જોઈએ. તો પહેલું, કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6 છે. પરમાણુ ક્રમાંક 6 છે એટલા માટે એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2, 4. મતલબ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. પહેલી કક્ષા એટલે K કક્ષા, તો K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષા એટલે L કક્ષા. તો L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 4. તો કાર્બનના પરમાણુ ક્રમાંક 6 છે એટલે K કક્ષામાં 2 અને L કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે. તો આવી રીતે કાર્બનનો પરમાણુ છે બાહ્ય કક્ષામાં એટલે કે એની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? 4 ઇલેક્ટ્રોન. હવે કોઈ પણ તત્વની સક્રિયતા, પ્રતિક્રિયાત્મકતા એટલે કે એની સક્રિયતા છે એ શેના આધારે નક્કી કરવામાં આવે છે? તો કે એ તત્વની છેલ્લી કક્ષા, બરોબર, એ કક્ષાની તત્વની છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોનથી ભરેલી છે કે નહીં એના આધારે, અથવા તો એ તત્વ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે કે નહીં એના આધારે તમે કોઈ પણ તત્વની સક્રિયતા નક્કી કરી શકો. મતલબ જો કોઈ તત્વના પરમાણુની છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરેલી હોય તો એ તત્વ જે છે એ કેવો કહેવાશે? નિષ્ક્રિય કહેવાશે. પણ જો કોઈ તત્વની છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરેલી નહીં હોય તો એ તત્વ શું કરશે? નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવશે. તો એના આધારે આપણે નક્કી કરી શકીએ કે તત્વ જે છે એ સક્રિય છે કે નિષ્ક્રિય છે. બીજું કે આયનીય સંયોજનોની રચના કરતા તત્વો જે છે એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે એની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન મેળવી અથવા તો ગુમાવે છે. મતલબ હવે જો નિષ્ક્રિય વાયુ જેવી રચના એટલે શું થાય? દાખલા તરીકે આપણે વાત કરીએ એક હિલિયમ. હિલિયમ જે છે ને એ નિષ્ક્રિય વાયુ છે. શા માટે નિષ્ક્રિય વાયુ છે? હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? એનો 2. હિલિયમનો પરમાણુ ડ્રો કરીએ ને તો આપણે એના કેન્દ્રમાં શું આવશે? 2 પ્રોટોન આવશે. પછી તો હિલિયમની જે પહેલી કક્ષા છે ને પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ જાય છે? 2. તો કોઈ પણ તત્વ હોય એના પરમાણુની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજામાં 8, ત્રીજામાં 18 અને ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે. જો કોઈ તત્વના પરમાણુની છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરેલી હોય તો એ તત્વ કેવો તો કહેવાય છે? નિષ્ક્રિય કહેવાય. મતલબ એ ઇલેક્ટ્રોનની આપલે કરવાની વૃત્તિ ધરાવતો નથી. પણ જો કોઈ તત્વના પરમાણુની છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોનથી ભરેલી ના હોય તો એ તત્વ કેવો કહેવાય છે? સક્રિય કહેવાય. તો અહીંયા જો હિલિયમ જે છે એની પહેલી કક્ષા એ જ છેલ્લી કક્ષા છે, એમાં 2 ઇલેક્ટ્રોન છે. પહેલી કક્ષામાં સમય પણ કેટલા ઇલેક્ટ્રોન? 2. તો હિલિયમનો પરમાણુ છે એને આપણે કેવો કહીશું? નિષ્ક્રિય કહીશું, બરાબર. બીજો એવી જ રીતે બીજું એક તત્વ આવે છે નિયોન.
નિયોનની વાત કરીએ તો નિયોન જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 10. તો નિયોનનો પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન કેટલા હશે 10. હવે જો નિયોનની પરમાણુ ડ્રો કરશું તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે 8. તો બીજા નંબરની કક્ષામાં વધુમાં વધુ સમય કેટલા ઇલેક્ટ્રોન 8. નિયોનની છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન પણ કેટલા છે 8. તો આ નિયોનનો પરમાણુ જે છે એ ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ ધરાવતો નથી. એટલા માટે આ નિયોન કેવો કહેવાય છે નિષ્ક્રિય વાયુ. એની ઇલેક્ટ્રોન રચના છે કેવી કહેવાય અષ્ટકવાળી. અષ્ટક એટલે કે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે એટલે એ પરમાણુ કેવો થઈ ગયો નિષ્ક્રિય થઈ ગયો. તો આયનીય સંયોજનોની રચના કરતા તત્વો મતલબ જે આયનીય સંયોજનો છે ને એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે, નિષ્ક્રિય વાયુ જેવી રચના મતલબ એની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન લાવવા માટે અથવા તો એની છેલ્લી કક્ષા ભરી દેવા માટે નિષ્ક્રિય આયનીય સંયોજનો જે છે એને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી મતલબ કાં તો એની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા માટે અથવા તો એની છેલ્લી કક્ષાની ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરી દેવા માટે આ તત્વો શું કરે છે કાં તો ઇલેક્ટ્રોન મેળવે છે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એ નિષ્ક્રિય વાયુ જેવી રચના જે છે એ પ્રાપ્ત કરી દે છે. અને વાત કરીએ આપણે કાર્બનની તો કાર્બનનો જે પરમાણુ છે એ પરમાણુને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એને કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા તો 4 ગુમાવવા પડે. કઈ રીતે જોઈએ? કાર્બન જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 6. બરાબર, કાર્બનનો પરમાણુ ક્રમાંક જે છે એ કેટલો છે 6 છે. હવે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 હોવાથી એનું જે કેન્દ્ર છે એ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે 6 હશે. હવે કાર્બનના પરમાણુની પહેલી કક્ષા ડ્રો કરીએ તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે 2. કારણ કે પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. કાર્બન પાસે ઇલેક્ટ્રોન કેટલા છે 6 માંથી 2 ઇલેક્ટ્રોન ક્યાં સમાણા પહેલી કક્ષામાં. હવે બીજા બધા ઇલેક્ટ્રોન ક્યાં જશે બીજી કક્ષામાં. તો બીજી કક્ષામાં કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન સમાય 4. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાણા 4. હવે જો આ કાર્બનનો પરમાણુની છેલ્લી કક્ષા એટલે કે બીજા નંબરની કક્ષા આ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરેલી નથી, આ અધૂરી છે. ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરેલી ક્યારે કહેવાય? એની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય ત્યારે. તો અત્યારે 8 ઇલેક્ટ્રોન એની છેલ્લી કક્ષામાં નથી એટલે કાર્બનની ઇલેક્ટ્રોન રચના કેટલી છે 2, 6. અને નિયોન જે છે નિષ્ક્રિય વાયુ છે. નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના કેટલી છે 2, 8. તો કાર્બન જે છે એને નિયોન જેવી અહીંયા અને કાર્બનની ઇલેક્ટ્રોન રચના કેટલી છે 2, 4. બરાબર, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. જ્યારે નિયોન જે છે એ નિયોનની ઇલેક્ટ્રોન રચના કેટલી છે 2, 8. નિયોન કેવો વાયુ છે નિષ્ક્રિય. તો કાર્બનને કોના જેવું થવું છે નિયોન જેવું. હવે નિયોન જેવું થવું છે એટલે એની છેલ્લી કક્ષામાં એને કેટલા ઇલેક્ટ્રોન લાવવા પડે 8. હાલો, કાર્બનને નિયોન જેવું નથી થવું તો બીજું કોના જેવું થવાનું હોય હિલિયમ જેવું. હિલિયમની ઇલેક્ટ્રોન રચના કેટલી છે 2. તો જો કાર્બનને નિયોન જેવું થવું છે તો એને 4 ઇલેક્ટ્રોન મેળવવા પડશે. 4 મેળવશે એટલે છેલ્લી કક્ષામાં 8 થઈ ગયા તો નિષ્ક્રિય થઈ જાય. અથવા તો કાર્બનને હિલિયમ જેવું થવું છે તો એને 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. 4 ગુમાવે એટલે કક્ષા કેટલી વધશે 1. તો એ કોના જેવું બની જશે હિલિયમ જેવો. તો કાર્બન પરમાણુને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કાર્બન પાસે 2 નિષ્ક્રિય વાયુ છે નજીકમાં, એક નિયોન અને બીજો કયો છે હિલિયમ. હિલિયમ જે છે એની ઇલેક્ટ્રોન રચના કેટલી છે 2 અને નિયોન જે છે એ નિયોનની ઇલેક્ટ્રોન રચના કેટલી છે 2, 8. તો કાર્બનને નિયોન જેવી રચના કરવી હોય તો 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. 4 મેળવશે એટલે 2, 8 થઈ જાય. કાર્બનને હિલિયમ જેવું બનવું હોય તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. 4 ગુમાવશે એટલે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 2. તો કાર્બન પરમાણુ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના એટલે કે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એને કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા તો એને શું કરવા પડે છે 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. હવે જો કાર્બનનો પરમાણુને ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો કઈ કઈ સમસ્યાઓનો સામનો થાય? તો જો કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવીને એનાયન એટલે કે ઋણ આયન બની શકે છે. મતલબ એ 4 ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બની શકે, પરંતુ તકલીફ ક્યાં પડે છે 6 પ્રોટોન ધરાવતો પરમાણુનું કેન્દ્ર. કાર્બનના કેન્દ્રમાં જો પ્રોટોન કેટલા છે 6, તો 6 પ્રોટોન ધરાવતા પરમાણુના કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોનને સમાવવા મુશ્કેલ પડી જાય. એટલે જો અત્યારે કાર્બનના કેન્દ્રમાં પ્રોટોન કેટલા છે 6, કાર્બન પાસે ઇલેક્ટ્રોન પણ કેટલા છે 6. હવે કાર્બન બીજા 4 ઇલેક્ટ્રોન મેળવશે તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ 10.
તો આ 10 ઇલેક્ટ્રોનને જકડી રાખવા માટે આ કેન્દ્રમાં 6 પ્રોટોન પૂરતા નથી, એટલે કાર્બનનો પરમાણુ 4 ઇલેક્ટ્રોન મેળવી શકશે નહીં, કારણ કે મેળવશે જો 4 તો એનું જે કેન્દ્ર છે એ કેન્દ્રમાં પ્રોટોન કેટલા છે 6 અને કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવે તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે 10, જે પોસિબલ નથી. મતલબ આ કેન્દ્ર એ 10 ઇલેક્ટ્રોનને જકડી રાખવા માટે કેપેબલ નથી, એટલે કાર્બનનો પરમાણુ ક્યારેય 4 ઇલેક્ટ્રોન મેળવશે નહીં. બીજી વાત કરીએ, કાર્બનનો પરમાણુ જે છે બરાબર એ 4 ઇલેક્ટ્રોને ગુમાવીને, અહીંયા મેળવીને નહીં પણ શું આવશે ગુમાવીને, તો કાર્બનનો પરમાણુ 4 ઇલેક્ટ્રોન ગુમાવીને કેટાયન બની શકે, મતલબ ધન આયન બની શકે. આ છેલ્લી કક્ષાના 4 ઇલેક્ટ્રોન ગુમાવી એને ધન આયન બનવું હોય તો એ ધન આયન બની શકે, પરંતુ 6 પરમાણુ મતલબ 6 પ્રોટોન ધરાવતા પરમાણુના કેન્દ્ર માટે 4 ઇલેક્ટ્રોન દૂર કરવા અને કેન્દ્રમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન રાખવા, એ માટે ઉર્જાની જરૂરિયાત કેવી પડે છે વધારે. મતલબ આ જે 4 ઇલેક્ટ્રોન છે ને એ 4 ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ આકર્ષણ બળથી જોડાયેલા છે, તો એને કેન્દ્રના આકર્ષણ બળથી છોડાવવા માટે, આ 4 ઇલેક્ટ્રોનને છોડાવવા માટે ઉર્જાની જરૂર કેવી પડે વધારે, બરાબર. એટલા માટે કાર્બનનો પરમાણુ જે છે ને એ 4 ઇલેક્ટ્રોન ગુમાવશે પણ નહીં. જો મેળવવામાં શું તકલીફ પડતી હતી, મેળવશે તો પ્રોટોન કેન્દ્ર જે છે એ નાનું છે, 6 પ્રોટોન ધરાવતું કેન્દ્ર છે અને ઇલેક્ટ્રોન કેટલા સમાવવાના છે 10, તો આ કેન્દ્ર ઇલેક્ટ્રોનને જકડી રાખશે નહીં. ગુમાવવામાં શું તકલીફ પડે છે, જો ગુમાવશે તો આ કેન્દ્ર જે છે ને આ 4 ઇલેક્ટ્રોનને વધુ આકર્ષણ બળથી પકડી રાખેલું છે, એટલે 4 ઇલેક્ટ્રોનને દૂર કરવા હોય બરાબર તો ઉર્જાની જરૂર કેવી પડે છે વધારે. એટલા માટે કાર્બનનો પરમાણુ જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકતો નથી અને મેળવી પણ શકતો નથી. ઇલેક્ટ્રોન ગુમાવતો નથી એટલે ધન આયન નહીં બને, મેળવતો નથી એટલે ઋણ આયન નહીં બને, એટલે કાર્બનનો પરમાણુ વિદ્યુત સંયોજકતાથી એટલે કે આયનીય બંધથી ક્યારેય જોડાઈ શકશે નહીં, કારણ કે આયનીય બંધથી જોડાવા માટે ધન આયન અથવા તો ઋણ આયન બનવું જરૂરી છે, જે કાર્બન બની શકતો નથી. આથી કાર્બનનો પરમાણુ અન્ય કાર્બનના પરમાણુ સાથે અથવા તો બીજા કોઈ તત્વના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી અને નવા અણુનું શું કરે છે, નિર્માણ કરે છે. બીજું કે 2 પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી, કોઈ પણ 2 પરમાણુ છે એ 2 પરમાણુની છેલ્લી કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી દ્વારા જે બંધ બને છે એ બંધને શું કહેવાય છે, સહસંયોજક બંધ. જે આપણે આગળ હજી જોઈશું. સહસંયોજક બંધની રચનામાં ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન જે છે એ બંને પરમાણુની બાહ્યતમ કક્ષાના હોય છે, મતલબ સહસંયોજક બંધમાં જે ભાગીદારી કરતા ઇલેક્ટ્રોન હોય છે ને એ ઇલેક્ટ્રોન હંમેશા કયા હોય છે, છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન, મતલબ બંને પરમાણુના છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન છે એની વચ્ચે શું થાય છે, ભાગીદારી થાય અને ભાગીદારી કરી અને બંને તત્વના પરમાણુ જે છે એ નિષ્ક્રિય વાયુ એટલે કે એની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના જે છે એ પ્રાપ્ત કરે છે. તો આવી રીતે કાર્બનની સંયોજકતા કેટલી થશે, 4. શા માટે, છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એટલા માટેની સંયોજકતા 4. કાર્બન ઇલેક્ટ્રોન મેળવી પણ નથી શકતો અને ગુમાવી પણ નથી શકતો. ખ્યાલ આવી ગયો શા માટેના કારણને આપણે ચર્ચા કરી. તો કાર્બન બીજા તત્વના પરમાણુ સાથે હંમેશા શું કરશે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, બરોબર. આગળ હવે વાત કરીએ જુદા જુદા તત્વના પરમાણુમાં બંધની રચના. તો સૌથી પહેલા આપણે વાત કરીશું હાઇડ્રોજનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. તો હાઇડ્રોજનનો પરમાણુ જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 1. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના પણ કેટલી થશે, 1, એટલે K1. K એટલે પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો આવી રીતે હાઇડ્રોજનની K કક્ષામાં માત્ર 1 જ ઇલેક્ટ્રોન છે. તો આ જે હાઇડ્રોજનનો પરમાણુ છે આ પરમાણુની પહેલી કક્ષા જે છે એ જ એની છેલ્લી કક્ષા થઈ. હવે પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે, 2. અહીંયા છે કેટલો, 1 જ, એટલે આ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરેલી નથી. તો હાઇડ્રોજનના પરમાણુને એની કક્ષા ઇલેક્ટ્રોનથી જો ભરવી હોય તો 1 ઇલેક્ટ્રોનની એને આવશ્યકતા છે. તો એને ધારી લો કે કોઈ તત્વનો પરમાણુ એને ઇલેક્ટ્રોન આપવા તૈયાર નથી, ત્યારે આ એક હાઇડ્રોજનનો પરમાણુ બીજા કોઈ હાઇડ્રોજનના પરમાણુ સાથે 1 ઇલેક્ટ્રોનની શું કરશે, ભાગીદારી કરે. તો આ હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, તો આ હાઇડ્રોજન બીજા હાઇડ્રોજનના પરમાણુ સાથે, એટલે જો શું કીધું કે તેથી 2 હાઇડ્રોજનના પરમાણુ, આવી રીતે 2 અલગ અલગ હાઇડ્રોજનના પરમાણુ તેની K કક્ષાના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને હાઇડ્રોજનનો અણુ બનાવે છે. એટલે આ એક હાઇડ્રોજનનો પરમાણુ છે એવો જ એક બીજો હાઇડ્રોજનનો
પરમાણુ છે એ પણ એની કે કક્ષા અને આ હાઇડ્રોજન પણ એની કે કક્ષા એટલે કે એની પહેલી કક્ષા અથવા તો એની છેલ્લી કક્ષા જે કહો તે એની છેલ્લી કક્ષાના એક એક ઇલેક્ટ્રોનની શું કરે છે ભાગીદારી કરે અને પરિણામે એનાથી શું બને છે હાઇડ્રોજનના અણુનું નિર્માણ થાય છે। તો અહીંયા જો આ હાઇડ્રોજન છે એની છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, એવી જ રીતે એક બીજો હાઇડ્રોજનનો પરમાણુ છે એની છેલ્લી કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન છે એક। તો અહીંયા આપણે આ બે હાઇડ્રોજનના પરમાણુ લઈશું, આ એક હાઇડ્રોજનનો પરમાણુ છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન, એવી જ રીતે આ બીજો હાઇડ્રોજનનો પરમાણુ એની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એક, છેલ્લી કક્ષા એટલે કે કક્ષા તો એક ઇલેક્ટ્રોન છે। તો આ બંને હાઇડ્રોજનના પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની શું કરશે ભાગીદારી કરશે। હવે ભાગીદારી કરશે એટલે આવી રીતે હવે બંને હાઇડ્રોજનના પરમાણુ ટૂંકમાં એકબીજાની નજીક આવી જાય એટલે જો હવે આ હાઇડ્રોજનના આ બંને ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના ગણાય એટલે હાઇડ્રોજન નિષ્ક્રિય થઈ ગયો। એવી જ રીતે આ ઇલેક્ટ્રોન ઉપર આનો પણ બીજા હાઇડ્રોજનનો હક લાગે ખ્યાલ આવ્યો। તો આ હાઇડ્રોજનના પણ આ બે ઇલેક્ટ્રોન કહેવાય અને આ હાઇડ્રોજનના પણ આ બંને ઇલેક્ટ્રોન કહેવાય। તો અહીંયા બંને હાઇડ્રોજન પરમાણુ વચ્ચે શું થઈ ભાગીદારી થઈ અને ભાગીદારી થવાથી હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ મતલબ આ અને આ બંને પરમાણુ નજીકનો નિષ્ક્રિય વાયુ, હાઇડ્રોજનની નજીકનો નિષ્ક્રિય વાયુ કયો છે હિલિયમ, તો એ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે એટલે હાઇડ્રોજનની કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન આવી ગયા। સો અહીંયા આ ભાગીદારી થઈ ને આ ભાગીદારીમાં આ બંને ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના પણ ગણાય અને આ હાઇડ્રોજનના પણ ગણાય। તો બંને હાઇડ્રોજને નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરી। તો અહીંયા આ બંને હાઇડ્રોજનના એક એક ઇલેક્ટ્રોન વડે જે બંધ બન્યો આ બંધને આપણે શું કહીશું બંધ એટલે જોડાણ થયું તેને આપણે શું કહીશું સહસંયોજક બંધ, એને આપણે શું કહીશું સહસંયોજક બંધ। તો આવી રીતે હાઇડ્રોજનના બે પરમાણુ એકબીજા સાથે જોડાય અને અણુ બનાવે છે। હવે આ બે પરમાણુને અણુ સ્વરૂપે લખું તો આવી રીતે લખી શકીએ H બોન્ડ એટલે કે બંધ। તો હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ જેને આપણે સામાન્ય રીતે જો આવી રીતે લખીએ છીએ H2 સ્વરૂપે લખીએ છીએ તો H2ના અણુમાં એટલે કે હાઇડ્રોજનના અણુમાં ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોનની જોડ બે હાઇડ્રોજનના પરમાણુ વચ્ચે એકલ બંધ રચે છે। એકલ બંધ ક્યારે બને આ સિંગલ બંધ જ્યારે બે પરમાણુના એક એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં ભાગ લે ને તો એ બંને વચ્ચે બંધ તો બંધ એ કેવો બંધ છે એક બંધ। તો આને શું કહીશું આપણે સિંગલ બોન્ડ અથવા તો એકલ બંધ છે। તો એકલ બંધને આપણે આવી રીતે રજૂ કરી શકીએ H બોન્ડ H ખ્યાલ આવી ગયો। તો હાઇડ્રોજનનો પરમાણુ જે છે એની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એ બીજા હાઇડ્રોજનના પરમાણુ સાથે શું કરે છે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે। એવી જ રીતે ઓક્સિજનના અણુમાં સહસંયોજક બંધ કઈ રીતે થાય છે એની વાત કરીએ તો જો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 8 પરમાણુ ક્રમાંક છે તો ઇલેક્ટ્રોન રચના કેટલી થશે 2 6 એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન કે કક્ષામાં 2 અને L કક્ષામાં 6। તો આવી રીતે ઓક્સિજનની L કક્ષા એટલે કે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 6 છે। હવે 6 ઇલેક્ટ્રોન છે તો એ બીજા નંબરની કક્ષા જે ઓક્સિજનની છે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 8 છે। તો આ ઓક્સિજનનું કેન્દ્ર થયું। હવે એની જે આ પહેલી કક્ષા છે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 2, બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 6, બીજી કક્ષામાં સમય કેટલા ઇલેક્ટ્રોન 8 છે કેટલા 6। તો ઓક્સિજનની છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરેલી નથી। તો ઓક્સિજનનો પરમાણુ એની છેલ્લી કક્ષાને સંપૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે। ધારો કે કોઈ તત્વનો પરમાણુ ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન આપવા સમર્થ નથી મતલબ એને કોઈ 2 ઇલેક્ટ્રોન આપતું નથી તો ત્યારે ઓક્સિજન એના જેવા બીજા ઓક્સિજનના પરમાણુ સાથે મતલબ ઓક્સિજનના 2 પરમાણુ L કક્ષા એટલે કે છેલ્લી કક્ષાના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને ઓક્સિજનના અણુનું નિર્માણ કરે છે। કઈ રીતે જોઈએ તો જો આ ઓક્સિજનનો પરમાણુ છે એની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 6 ઇલેક્ટ્રોન છે। તો આને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે નિષ્ક્રિય થવા માટે તો આ ઓક્સિજનનો પરમાણુ બીજા ઓક્સિજનનો પરમાણુ કે જેની છેલ્લી કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન હોય 6 ઇલેક્ટ્રોન હોય તેની સાથે 2 ઇલેક્ટ્રોનની શું કરશે ભાગીદારી કરશે। એટલે જો આવી રીતે આ ઓક્સિજનના પરમાણુએ
બીજા ઓક્સિજનના પરમાણુની છેલ્લી કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. જો ખાસ યાદ રાખવું કે કોઈ પણ પરમાણુને જેટલા ઇલેક્ટ્રોનની જરૂર હોય એટલા જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે જો અહીંયા છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હતા, પણ આ ઓક્સિજનને જરૂર કેટલાની હતી? 2ની. એટલા માટે એણે ભાગીદારી કેટલાની કરી? 2ની જ કરેલી છે. તો એવી જ રીતે આ બીજો ઓક્સિજનનો પરમાણુ છે એ પણ આના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે કે એની જે એલ કક્ષા છે એ એલ કક્ષાના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. ભાગીદારી કરી એટલે બંને વચ્ચે બંધ બન્યો. હવે જો આના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે ઓક્સિજન પાસે જો 2, 4, 6 અને 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એવી જ રીતે આ જે ઓક્સિજનનો પરમાણુ છે એને બીજાના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી તો એના પાસે જો 2, 4, 6 અને 8. તો બંને ઓક્સિજનના પરમાણુ નજીકનો નિષ્ક્રિય વાયુ કોના જેવો? નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના જે છે એને પ્રાપ્ત કરી લીધી. અહીંયા જો આનો એક ઇલેક્ટ્રોન અને એક ઇલેક્ટ્રોન આનો, તો એ બંને વચ્ચે ભાગીદારીથી એક બંધ બન્યો. હવે આ એક ઓક્સિજનનો ઇલેક્ટ્રોન અને બીજા ઓક્સિજનનો ઇલેક્ટ્રોન એની ભાગીદારીથી બીજો બંધ બન્યો. તો ઓક્સિજનના એક અણુમાં બંધ કેટલા છે? 2. કારણ કે અહીંયા ભાગીદારીમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 4. ખાસ યાદ રાખવું 2 ઇલેક્ટ્રોનથી એક બંધ બને છે, તો ભાગીદારીમાં 4 ઇલેક્ટ્રોન હતા એટલે કેટલા બંધ બનશે? 2 બંધ બનશે. તો આ ઓક્સિજનના અણુમાં ઓક્સિજનનો પ્રત્યેક પરમાણુ મતલબ બંને પરમાણુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે અને એની એલ કક્ષા એટલે કે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરી નાખે છે. આગળ તો અહીંયા જો ઓક્સિજનના 2 પરમાણુ જોડાણા એટલે એની વચ્ચે ભાગીદારી થઈ. ભાગીદારી થઈ એટલે ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન. આવી રીતે આપણે એને લખી શકીએ બંધ સ્વરૂપે લખવું હોય તો. અને આપણે ઓક્સિજનને સામાન્ય રીતે કઈ રીતે લખીએ છીએ? O2 સ્વરૂપે લખીએ છીએ. કારણ કે ઓક્સિજનના 2 પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એકબીજા સાથે જોડાય છે અને જોડાય છે ત્યારે કેવો બંધ બને છે? દ્વિબંધ બને છે. શા માટે દ્વિબંધ બને છે? કારણ કે ભાગીદારીમાં કેટલા ઇલેક્ટ્રોન ભાગ લે છે? 4 ઇલેક્ટ્રોન. એટલે 2 ઇલેક્ટ્રોનથી એક બંધ, બીજા 2 ઇલેક્ટ્રોનથી બીજો બંધ. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. ત્યારબાદ આગળના લેક્ચરમાં નાઇટ્રોજનના ઓક્સિજન બંધ વિશે આપણે જોઈશું અને કાર્બનિક સંયોજનો વિશે જોઈશું. થેન્ક યુ.